છે કે હે રાજન, ગમે એમ તો હું આપની રૈયતનો માણસ છું અને તમે તો અમારી રૈયતના રખેવાળ છો. બધાય નરકના ઠેકાણા આપ્યું, એકાદું તો સારું ઠેકાણું આપો. અને ત્યારે કીધું કે અનિતિનું ધન અને હોનાની અંદર તારો વાસ. હોની બજારે તોલાનો ભાવ પૂછી આવજો. આ કળિયુગનો પ્રભાવ છે. ત્યારે ઈ પરીક્ષિત રાજાએ કળિયુગને હંકાર્યો છે. પણ એ જ પરીક્ષિત રાજા સવારના પોરમાં એક દિવસ મરકલા રમવા જાય. દાદા જરાસંધનો મુકુટ પડ્યો છે ને ઈ જરાસંધનો મુકુટ અનિતિનો ધનનો હતો. એટલે જરાસંધના મુકુટની અંદર હળાહળ કળિયુગ હતો. ઈ જરાસંધનો મુકુટ એને પહેર્યો અને એના રોમે રોમની અંદર કળિયુગ વ્યાપ્યો. અને પોતે મૃગલા રમવા જાય અને શિકાર અર્થે જાય. તરસ લાગે છે અને તરસ લાગે એટલે સમિત ઋષિના આશ્રમે જાય. સમિત ઋષિ પોતે જાગે નહીં એટલે મરેલો સર્પ પડ્યો છે તીર વડે લઈને એના ગળામાં પહેરાયો. અને સમિત ઋષિના દીકરા શૃંગી ઋષિ જાગ્યા છે અને શૃંગી ઋષિએ સાપ આપ્યો છે. એ મનવો જાણે કે અમે આવા કાંઈક સારા કામ કરીએ. ઉલટાને પડો રે સંસાર એ મન સમજાય. પરીક્ષિત રાજાને અજ્ઞાન પૂજા ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજાય. સાત સાત દિવસે તને સર્પદંશ થાશે. શૃંગીના રે લાગ્યા ને સાપ મન સમજાય મન સમજાય. સમિત ઋષિએ શ્રાપ આપ્યો છે. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. સમિત ઋષિને એને અપમાન કર્યું ને કહ્યું કે હે રાજન, તું તારા રાજના પાઠના મોહ વૈભવની અંદર એ પણ ભૂલી ગયો છો કે સાધુ સંતો ઋષિઓને બ્રાહ્મણનો આદર સત્કાર કેવી રીતે કરવો એ પણ તું ભૂલી ગયો છો. તે તારા સ્વાર્થ માટે આ ઋષિનું અપમાન કર્યું, ઋષિનો દ્રોહ કર્યો છે. જા તને આજે શ્રાપ આપું છું કે જે મરેલો સર્પ તેના ગળામાં નાખ્યો છે એ જ તક્ષક નામનો નાગ આજથી 7 દિવસ પછી તને કરડશે અને તારા મૃત્યુનું કારણ થશે ને ત્યારે તને મોક્ષ મળશે. ઋષિઓ શ્રાપ આપે પણ શ્રાપનું નિવારણ પણ કંઈક હોય છે. પરીક્ષિત જાય અને પરીક્ષિત રાજા પોતાનો રાજપાઠનો વૈભવ એના દીકરા જન્મેન્જયને સોંપે છે. અને જન્મેન્જયને આ બધું સોંપીને પરીક્ષિત રાજા ભગવાનનું ભજન કરવા માટે જાય. ક્યાં જાય છે? ગંગાના કિનારે આનંદકા નામના ઘાટ ઉપર જાય અને આનંદકા નામના ઘાટ ઉપર જઈ અને સુખદેવજી મહારાજની સાથે એનું મિલન થાય. અને હવે કથા આપણી સુત નામના પુરાણી સોનક ઋષિને કહેતા હતા. હવેની કથા આપણી પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પાસે સાંભળે છે અને મૈત્રી મુનિ અને વિદુરજીની વચ્ચે સંવાદ થાય છે અને સનત કુમારો અને નારદની વચ્ચે સંવાદ થાય છે. અને એ જ કથા આપણે કેટલા ભાગ્યશાળી કે પવિત્ર પુરુષોત્તમ માસ માં ગંગાનું સાનિધ્ય અને એમાંય આપણી ભાગવત કથા કેટલો આનંદ છે સાહેબ. જે લોકો હાલી નથી શકતા સરખાએ પોતે એના ઘરે બધાય પાસેથી સેવા લેવા વાળા માણસો માથે થેલા ઉપાડી અને અહીંયા પગથિયા ચડી ચડીને આનંદ લૂટે છે ને સાહેબ, આજ જોઈ રાખું છું. કારણ કે હરિના સાનિધ્ય જેને મળે ને સાહેબ એટલે આવેલો અવસર છે. પણ આ ક્યારે એ આવેલો અવસર એ સુધારો રે ગુરુજી મારા. આવેલો મનખો સુધારો ગુરુજી મારા. આવેલો મનખો સુધારો. હે આવેલો અવસર સુધારો. આવેલો અવસર સુધારો.
સુધારો જલ જાલ વાગે જણણ 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 જણ જાલ ત્યારે એ પરીક્ષિત રાજા પોતાનો મોહ વૈભવ બધું છોડી દે છે. એમ આપણે પણ જીવનની અંદર છોડવું પડે પણ છૂટશે નહીં. વહુ ને કે એક મહારાજ હામા મળ્યા, મારા જેવા જઈશે મારું દસ્તન આપું. હામા મળ્યા કે મહારાજ તો કે હા પરસોત્તમ મહિનો છે, ઘરે ગયા તા કે નહીં? તો કે ઘરે ગયા તા, તમારા દીકરાનો હવે એમ કીધું કે ડબ્બામાં લોટ ખાલી થઈ ગયો છે. એમ હાલો મારી મહારાજને લીધા ઠેઠ ગામના પાદર વટી ગયા હતા. મહારાજને પાછા લઈ આવ્યા. ઘરમાં ગયા મહારાજ અહીં ઉભા રહ્યો. એમ આશ્રમ ધર્મ લીધા છે, કાલ સવારે આવવા વળી એમ ના પાડી દે, તમારું અપમાન કરે. અહીં નહીં ઉભા રહેજો. મહારાજ ઉભા રહ્યા. અંદર જઈને વહુને કીધું કેમ મહારાજને ના પાડીને વહુએ કીધું તમને બે દી પહેલા દળનું દળાવવાનું કીધું, દળાય એવા હતા તો કે નહીં લોટ નથી. તો શું કરવું? તે કે રોકડા 51 આપી દો. નારે ના રોકડા કઈ દેવાતા છે. બહાર આવીને કીધું મહારાજ તો કે હા લોટ નથી. તો કે ઈ તમારા દીકરાને વહુએ મને ઈ જ કીધું. કહેવાનો મારો ભાવ ના પાડું તો હું પાડું, તું નો પાડી. એમ નહીં સાહેબ, આ બધી વૃત્તિ બદલાવાની છે. સમય બદલે. આપણને વન શા માટે આપ્યા છે? કે વન એટલે ભજન કરવાનું એકાંત. એમાં 8 વન 51 52 53 8 વન પસાર થઈ જાવ છતાં તમે હરિભરી ન કરો એટલે 61 નો પાડો થાતો. 60 કેતા લોભી 61 62 63. અરે આ તો હરિ નામનો લોભી છે. તોય આ મનુષ્ય ન સમજે એટલે 71 નો પાડો ચાલુ થાય. એકવાર તરી જા, બીજી વાર તરી જા, 3 વાર તરી જા, તોય આ જીવ નો સાંભળે, સમજે જ નહીં. પછી 81 નું ચાલુ થાય ને પછી ન્યાથી બધી શરૂઆત થાય. પગની અંદર જમજરા બેસી જાય, શરીર વાંકું વળી જાય, લાકડીનો ટેકો લેવો પડે, કોકની સામે જવું હોય તો નેજવા માંડવા પડે. રામ નામ લેવું છે, મોઢામાંથી સોગઠું વહી ગયું, રામ બોલે તો લામ બોલા જાય ને સામે વાળા થૂક ઉડી જાય. એની પેલા સાહેબ હાથ પગ હાલતા હોય ને તો જાત્રા અને તીરથ કરી લેજો અને હરિનામ કરી લેજો. મારો બાપ ઈ જ હારે આવશે, બીજું કાંઈ નહીં આવે. જોયું કેટલાય લોકો એવા છે આમાં સાથે આવ્યા છે, માંદા પડે, ઇન્જેક્શન ખાય છે, દવાઓ ખાય છે. મેં કીધું આરામ કરો તો કે નારે આવો અવસર કેદી અમને મળે. તો બાપ એ કથાની અંદર પરીક્ષિત રાજાને લાગે ને સુખદેવજી મહારાજને કથા કહીને સુખદેવજી મહારાજ પ્રથમ ચરણની અંદર કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાય છે અને કૃષ્ણ પરમાત્માને હરિની માયાનું વર્ણન કરે છે અને કહ્યું કે હે સાંભળો, બ્રહ્માજીની માનસિક સ્તુતિ અને આ ઉત્પન્નની કથાઓ તમને કહું છું કે બ્રહ્માજીના પગની અંદરથી 2 યુગલ પુરુષ પ્રગટ થયા છે. મનુ મહારાજ ને શત્રુપા, એને 2 દીકરા ને 3 દીકરીઓ, ઉતાનપાદ ને પ્રિયવર, દેવહૂતિ આકૃતિ ને પ્રસૂતિ. એને આ આખો જગતને ભર્યું છે. પણ જગત ભરાવા માંડ્યું એટલે બ્રહ્માજીને પ્રાર્થના કરીને કીધું કે હે બ્રહ્માજી, તમે તો આ બધાને પ્રગટ કર્યા છે, પણ આ બધા રહેશે ક્યાં? આ બધા રહેશે ક્યાં? અને એ સમય દરમિયાન ભગવાન નારાયણને પ્રાર્થના કરીને ભગવાન નારાયણે કહ્યું છે કે આપ ચિંતા ન કરો, એનો પણ યોગ્ય સમય આવશે, એટલે યોગ્ય સમય દ્વારા એ પણ રસ્તો મળી જશે. અને આ બાજુ હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષિપુનો ઉત્પત્તિની કથા બતાવી છે. વિદુરજી મહારાજ મૈત્રી મુનિને કહે છે કે હે મુનિવર, આ હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષિપુ હતા કોણ, એનો જન્મ કેવી રીતે અને ભગવાને એને કેવી રીતે માર્યા, એની કથા તમે મને શ્રવણ કરાવો.
મૈત્રી મુનિ કહે છે કે હે પરમ ભક્ત વિદુરજી મહારાજ સાંભળો, એક દિવસનો સમય છે, સાયંકાળનો સમય એટલે સંધ્યાનો સમય છે. એ જ સાયંકાળના સમયની અંદર કશ્યપ ઋષિ અગ્નિની અંદર યજ્ઞ કરવાની પૂર્ણ તૈયારી, અને ઋષિની પત્ની દિતિ જેનું નામ છે, એ દિતિ કશ્યપ ઋષિની પાસે આવે ને પોતે એકદમ કામાંધિત બને છે. કશ્યપ ઋષિને પોતાના વશ કરે ને કશ્યપ ઋષિએ કહ્યું કે હું આ યજ્ઞ કરું છું, યજ્ઞની અંદર તમે મને ખલેલ ન પહોંચાડો, પણ છતાં કહેવાય કે સાહેબ ઈ દિતિ ત્યારે દિતિ કોઈ રીતે માનતા નથી. કશ્યપ ઋષિને પોતાના વશમાં કરે ને ત્યારે કશ્યપ ઋષિ બોલ્યા છે કે દિતિ સાંભળો, તમે અત્યારે મને કામને વશ કરો છો, અને આ કામને વશ થતા તમારા પેટની અંદર ગર્ભ રહે ને તો ઈ બાળક જન્મે એની ભયંકર રાક્ષસ જ જન્મે. તમે મને કામાંતિત કરો છો, હું તો તમારા વશ થાય છે. અને સાહેબ એ જ સમયની અંદર દિતિના પેટની અંદર ગર્ભ રહે અને એને બે દીકરાનો જન્મ થાય. એકનું નામ હિરણ્યાક્ષ, બીજાનું નામ હિરણ્યાક્ષ. હવે આ હિરણ્યાક્ષ પોતે બ્રહ્માજીનું તપ કરે અને તપ કરીને વરદાન મેળવે અને કીધું કે મને કોઈ હરાવી ન શકે. આટલો બળવાન અને શક્તિ તપ કર્યું, એટલું પ્રબળ તપ કર્યું ને તપના તપોબળ દ્વારા બ્રહ્માજી પાસે એને વરદાન મેળવ્યું. અને બ્રહ્માજી એને વરદાન આપ્યું છે, પણ બ્રહ્માજીએ વરદાન આપ્યું પણ ભગવાનને ખબર જ હોય એટલે એક દોરી એના હાથમાં જ રાખે. અને આ સમય દરમિયાન ઘટના એવી બની કે ભગવાન નારાયણે મનુ મહારાજ અને શત્રુપાને કહ્યું હતું, પ્રિયવર, ઉતાનપાદ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ પાંચના સંતાનો જેને પૃથ્વીનો આમ સર્જન ધીમે 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 કર્યું છે. એવામાં એને કીધું કે આટલા બધા છે, આ બધાને રહેવું ક્યાં? અને એ જ સમયે ભગવાન કહેવાય કે બ્રહ્માજી પોતે છીક ખાય, એના નાસિકાની અંદરથી એક ભૂંડનું બચ્ચું ઉત્પન્ન થાય, પલવારની અંદર વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાનનો અહીંયા એક અવતાર થયો છે. બોલ્યે વારાહ નારાયણ ભગવાન, ભગવાનનો વારાહ અવતાર થયો છે. હવે આજ આ બધી ભગવાનના પ્રાગટ્ય છે. સાંજે 6 વાગ્યા સુધી ભગવાન વારાહ નારાયણ તરીકે પ્રગટ થયા અને પોતે સમુદ્રની અંદર તળિયે પૃથ્વી જ્યાં ડૂબેલી છે, પૃથ્વીને લેવા માટે જાય. અને આ બાજુ હિરણ્યાક્ષ બધાય દેવતાઓને રંજાડ કરે અને કીધું કે તમે મારી સાથે કોઈ યુદ્ધ ન કરે તો મારી સાથે યુદ્ધ કોણ કરે? અને ત્યારે દેવતાઓએ એને કહ્યું કે એક કામ કરો કે ભગવાન નારાયણનું સ્વરૂપ એક અવતાર ધારણ કર્યો છે, તો એ અવતાર ધારણ કરી અને પોતે સમુદ્રના તટની અંદર ગયા છે. તમે એને ઉપસાવો, એને પડકાર કરો, એ તમારી સાથે યુદ્ધ કરે. અને અહીંયા કહેવાય કે હિરણ્યાક્ષ જાય છે અને ભગવાન વારાહ નારાયણ પૃથ્વીને પોતાની દાઢમાં ઉપાડે. તમે આ ભાગવત ખોલાય છે, પૂછજો કે ભૂંડ જેવું જેનું મુખ છે અને આખી પૃથ્વીને પોતાની દાઢ ઉપર ઉપાડી છે. એ પૃથ્વીને બહાર લઈ આવે છે ને પૃથ્વીને બહાર લઈ આવતા હિરણ્યાક્ષને રસ્તામાં સામો મળે છે અને ભગવાન નારાયણની સાથે ઘમાસાણ યુદ્ધ કરે ને ભગવાન નારાયણને ખબર પડી કે આની આરે જો યુદ્ધ કરવામાં રહીશ તો મોઢામાંથી પૃથ્વી મુકાઈ જશે અને પાછી રસાતાળમાં વહી જશે. ભગવાન કઈ બોલ્યા ને ઓલો કેવા લાગ્યો કે તું નારાયણ છો? અરે હું માનું જ નહીં, તારું મુખ તો જો, તું ભૂંડ જેવો છો. એટલું અપમાન કર્યું. તોય ભગવાન નારાયણે પોતાના મુખમાંથી પૃથ્વીને મૂકી નહીં અને ઉપર લઈ આવ્યા. એમ તો આને હિરણ્યાક્ષે કઈ બાકી નથી રાખ્યું, ભગવાનના વાહમાં એક બે ગદાઈ મારી દીધી. અને આને ક્રોધ આવતો હતો, પણ એને કીધું કે એકવાર પૃથ્વીને ઉપર લઈ આવો પછી તું છો ને હું છું. પૃથ્વીને ઉપર લઈ આવ્યા અને પૃથ્વીને સ્થાપિત કરી. સાહેબ